નમસ્કાર મિત્રો, મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના વિશે વાત કરીએ। આ યોજનામાં દર મહિને 4000ની સહાય કોને મળશે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં મેળવીશું। નમસ્કાર દોસ્તો, હાલ ગુજરાત સરકાર દ્વારા બાળ મુખ્યમંત્રી આશીર્વાદ યોજના જે ચાલુ છે તેમાં થોડા સુધારા કરવામાં આવ્યા છે। જે સુધારા સાથે સરકાર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના 2026 જેમાં દર મહિને 4000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમાં થોડા લોકો કન્ફ્યુઝ છે કે કઈ રીતે સહાય મળે છે। શું માતા પિતા બંને મરી જાય ત્યારે સહાય આપવામાં આવે છે કે પિતા મરી જાય ત્યારે સહાય આપવામાં આવે છે કે કોને કેટલી સહાય મળે છે અને ક્યારે મળે છે અને કેવા સંજોગોમાં મળે છે તેની આપણે આજે થોડી માહિતી લઈએ। બાળ આશીર્વાદ યોજના, જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો અને શેર કરજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો વિડીયો છે। તો આપણે શરૂ કરીએ મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના, જેમાં દર મહિને 4000ની સહાય કોને આપવામાં આવે છે અને ક્યારે આપવામાં આવે છે તેની માહિતી। મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો ઠરાવ જુઓ। આ યોજના વિશે વધુ વાંચો। ગુજરાત સરકારની ખૂબ મહત્ત્વની અને ખૂબ સારી યોજના છે મુખ્યમંત્રી બાળ સેવા અથવા બાળ આશીર્વાદ યોજના। ગુજરાત સરકારનો હેતુ એ હતો કે 2020 કે 20 પછી માતા પિતા અથવા બંનેમાંથી કોઈ બી એક ગુમાવ્યા હોય તેવા બાળકોને આર્થિક રીતે પગભર કરવા અને તેમને જે પણ સહાય મળે તે લાભ આપવો। તો આપણે વિગતવાર ચર્ચા કરીએ કે ગુજરાત સરકાર દ્વારા એવા બાળકોને સહાય આપવામાં આવે છે કે જેમણે 1 માર્ચ 2020 પછી માતા પિતા અથવા બંનેમાંથી કોઈ બી એક ગુમાવ્યા હોય, ખાસ કરીને COVID-19 અથવા સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા મુજબ કેસોમાં જ મુજબના બાળકોને માસિક આર્થિક સહાય આપવામાં આવે છે। સમયાંતરે આ રકમમાં ફેરફાર થઈ શકે છે। મિત્રો, એટલે કે સરકારના પરિપત્ર મુજબ 2020 પછી અને એમાં કોરોનાના સમયની અંદર જે પણ બાળકોના માતા પિતા ગુમાવ્યા હોય અથવા સરકારના જે પાત્રતા મુજબ કેસોની અંદર આ લાભ આપવામાં આવે છે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ લાભ ક્યારે મળે છે, કોને મળે છે અને કેટલા સમય। તો મિત્રો, આ યોજનાનો લાભ એવા બાળકોને મળતો કે જે 0 થી 18 વર્ષ સુધીના બાળકોને આ લાભ મળતો હતો, પરંતુ સરકારના નવા પરિપત્ર અને નવા ઠરાવ મુજબ આ લાભ હવે તેની સમયમર્યાદા વધારી અને 0 થી 21 વર્ષ કરવામાં આવી છે। એટલે કે જેના માતા પિતા નાની ઉંમરે મરી ગયા હોય અને તેનું બાળક જ્યાં સુધી 21 વર્ષનું ના થાય ત્યાં સુધી સરકાર તરફથી 4000ની સહાય મળતી રહેશે તેના પાલક માતા પિતાને। બીજું કે મિત્રો, ખૂબ સરસ મજાની યોજના છે। દર મહિને 4000ની સહાય આપવામાં આવે છે અને મિત્રો ખાસ કે આ યોજનાના લાભ એવા જ બાળકોને મળશે કે જેમને કોરોના મહામારી દરમિયાન માતા પિતાને ગુમાવ્યા હોય એવા જ બાળકોને આનો લાભ મળશે। બીજા કોઈ બાળકોને લાભ મળશે નહીં। આ સરકારનો નિયમ ને સરકારનો ઠરાવ છે, તો આપણે તે પરિપત્રને પણ વાંચીશું કે સરકારનો નિયમ કેવો છે। કોઈને પણ આ ફોર્મ ભરવાનું હોય તો ફોર્મની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની પણ આપણે માહિતી લઈ લઈએ। તો સૌપ્રથમ બાળકનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, બાળકનું ખાતું ના હોય તો સંયુક્ત ખાતું પણ ચાલશે અને ખાસ કે મૃત્યુનું પ્રમાણપત્ર ખૂબ જરૂરી છે, તેના વગર લાભ મળશે નહીં। પછી મિત્રો, આવકનો દાખલો, સાથે સ્કૂલમાં બાળક ભણતો હોય તો તેનો પણ દાખલો અને પાસપોર્ટ સાઇઝના ફોટા અને અન્ય જરૂરી દસ્તાવેજ જે સરકાર તરફથી માંગવામાં આવ્યા હોય તે તમામની જરૂર પડશે। હવે આપણે આગળ માહિતી લઈએ કે અરજી ક્યાં કરવી। તો અરજી સામાન્ય રીતે જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ અથવા જિલ્લા પ્રોબેશન અધિકારીની કચેરી ખાતે જઈ તમારે અરજી કરવાની રહેશે, અથવા વધારે માર્ગદર્શન મેળવવું હોય તો મામલતદાર કચેરી પણ તમને મળી શકે છે। હવે જાણીએ કે સરકારના પરિપત્ર મુજબ આની શું માહિતી છે। તો સરકારના પરિપત્ર મુજબ ઠરાવ 0 થી 18 વર્ષ સુધીના જે પણ બાળકોના માતા પિતા બંનેનું કોરોનામાં અવસાન થયું હોય તેવા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ આવકને ધ્યાનમાં લીધા વગર આ લાભ આપવામાં આવશે। એટલે કે જે પણ બાળકોના માતા પિતાનું અવસાન કોરોનામાં થયું હોય તે તમામ બાળકોને 4000ની સહાય આપવામાં આવશે, જે 0 થી 18 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે। પરંતુ નવા પરિપત્ર મુજબ આ લાભ હવે 0 થી 21 વર્ષ સુધીના જેટલા પણ બાળકો હોય તે તમામ બાળકોને 4000ની સુધીની
સહાય આપવામાં આવશે. એટલે કે જે વયમર્યાદા 18 વર્ષ સુધી રાખવામાં આવી હતી તે વયમર્યાદા હવે 21 વર્ષ સુધી આ લાભ મળવાપાત્ર થશે મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજનાની અંદર. તો ખાસ યાદ રાખજો કે કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા જ બાળકોને આ લાભ મળવાપાત્ર થશે. સરકારના પરિપત્ર મુજબ આ જોગવાઈ કરેલી છે. આ સરકારનો પરિપત્ર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ હતી મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના, જે યોજનાની અંદર તમને 4,000ની સહાય મળશે તમારા બાળકને. તે પણ દર મહિને, એટલે કે દર મહિને 4,000ની સહાય, વાર્ષિક 48,000ની સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર. તો મિત્રો, ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. ગ્રો વિથ ધ્રુવીલ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ્સ. મળીશું આપણે આવા જ અવનવા વિડીયોમાં.